હેલો એવરીવન, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. કેમ છો? જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. તમે કેમ છો? બસ મજામાં. હેલો એવરીવન, હોપ તમારા બધાનો દિવસ સારો ગયો હશે. આજે લાઈક તમને ખબર છે, અમે એવરી મંડે નવા ટોપિકની સાથે આવીએ છીએ. આજનો અમારો ટોપિક છે કે કન્સિસ્ટન્સી કેમ જરૂરી છે બિઝનેસ માટે, રાઈટ? સો લાઈક તમને બધાને ખબર હશે, અમે પોસ્ટ પર બનાવી છે કન્સિસ્ટન્સી ઇઝ ધ કી ટુ સક્સેસ. તો કન્સિસ્ટન્સી એવી વસ્તુ છે કે તમારી હોવી જરૂરી છે માઇન્ડસેટની જોડે. જો તમારે તમારો ગોલ અચીવ કરવો હોય કે તમારું કંઈ બી તમે ધાર્યું હોય કે કામ પણ તમારું હોય, તમે ઇવન જોબે પણ જાઓ છો કે કંઈ પણ વર્ક સ્ટાર્ટ કરો છો, જો તમારું એવરી ડેનું સેમ રૂટીન કે કન્સિસ્ટન્સી એમાં ના હોય તો તમે ક્યારેય એ અચીવ નહીં કરી શકતા. સો કોઈ બી શું કહેવાય ફિલ્ડ હોય કે કંઈ બી તમે સ્ટાર્ટ કરતા હોય, એ વસ્તુ જરૂરી છે તમારા માટે કે તમારામાં હોવી જોઈએ. તમારા માઇન્ડસેટની જોડે જોડે કન્સિસ્ટન્સી પણ બહુ મોટો રોલ પ્લે કરે છે. સો આજે લાઈક અમે ડિસ્કસ કરીશું એના વિશે, અને લાઈક બધા પોતપોતાનું શેર કરશે શું એમના પોઈન્ટ ઓફ વ્યૂ છે કન્સિસ્ટન્સી માટેના. યસ. ડેફિનેટલી તમે કહો છો એ વસ્તુ પ્રોપર છે કે લાઈક કોઈ બી ફિલ્ડ હોય, પર્સનલ લેવલ ઓર પ્રોફેશન, કન્સિસ્ટન્સી બહુ જરૂરી છે. લાઈક હું ફાર્માસિસ્ટ છું, રાઈટ? સો અમારા ફિલ્ડમાં બી ઇટ વોઝ ધ સિમિલર સિચ્યુએશન કે તમે જો તમારા વર્ક સ્કેડ્યુલથી 3 મંથ્સ કે એનાથી વધારે દૂર હો, કે તમે 3 મંથ સુધી કોઈ એનાલિસિસ નહીં કર્યું, then તમે બધી વસ્તુ ભૂલી જાઓ અને તમારી એ હેબિટ જતી રહે. Then you have to start again from the zero, that you have to read all the SOPs and all the standard procedures, right? So it's the same thing કે આપણે બિઝનેસમાં બી જો કન્સિસ્ટન્સી મેન્ટેન નથી કરતા, લર્નિંગ સ્ટોપ કરી દઈએ છીએ, કે રેગ્યુલર પોસ્ટિંગ નથી કરતા, કે લોકોને રિપ્લાય ટાઈમે નથી આપતા, તો આપણો બિઝનેસ સ્લો ડાઉન થઈ જાય છે અને અલ્ટિમેટલી આપણે એક જગ્યાએ સ્ટક થઈ જઈએ છીએ અને વી હેવ ટુ સ્ટાર્ટ ઓલ ઓવર અગેન. Again. ઇટ્સ ધ સિમિલર, લાઈક એક એક્ઝામ્પલ આપું લાઈક પર્સનલ લાઈફનું, કે કોઈ મેં રેસીપી આજે બનાવી છે કે નવી વસ્તુ બનાવી છે અને હું એને 6 મહિના કે 1 વર્ષ પછી બનાવીશ, તો ડેફિનેટલી મને નથી યાદ રહેવાનું કે એક્ઝેક્ટલી મેં કઈ પ્રોસેસ ફોલો કરી હતી, That's રાઈટ? true. સો આઈ હેવ ટુ ગો બેક ટુ રેસીપી વિડીયો. Yeah. So it's the same Yes. thing કે તમે નથી કરતા, then you have to again go back to the zero and start again. So હું બહુ સિમ્પલ અને એક્સપ્લેન કરી શકું છું કે એ બહુ Yeah. જરૂરી છે. Right. Yes. Yeah, એમાં એની બિઝનેસમાં એફર્ટ તો જરીક તો મૂકવા જ પડે તમારે, બીકોઝ ઇટ્સ લાઈક તમે શોપ હોય, લાઈક સે રેસ્ટોરન્ટ હોય કે ગ્રોસરી સ્ટોર કે એવું કંઈ ચલાવતા હોય, તેમાં પણ તમે એવરી ડે શોપ તો ઓપન કરવા પડે, રાઈટ? લાઈક યુ can't just leave it closed one day and open one day and stuff. So you have to make sure કે consistently Monday to Friday you open, or Monday to Sunday you open, and show up, right? એટલે આમાં પણ ફિઝિકલી નહીં શો અપ કરવાનું, પણ એટલીસ્ટ તમે લાઈક પોસ્ટ કરવાનું હોય કે ગમે તે કંઈ રિપ્લાય કરવાનું હોય, સેમ થિંગ, ઇટ્સ યુ સ્ટીલ હેવ ટુ ડુ ઇટ કન્સિસ્ટન્ટલી. Yeah. I mean, the traditional business કરતા આ જીરીક વધારે ફ્લેક્સિબલ છે. એક દિવસ મિસ થઈ જાય તો it's not end of the world, but Yeah. you still can't just not show up for a week at a time and not do anything, so yeah. like ઘણા જણા લાઈક ચાલુ થાય છે ને પછી લાઈક મહિના 2 મહિના હો કંઈક કરતા નથી, and they કે કેવો તમ 2 મહિના થઈ ગયા તો હો મારી પાસે રિઝલ્ટ નથી. I'm Yeah. like, if it's what you put in the effort, then you get result, so Yeah. જેમ તમે બધા કીધું એ રીતે લાઈક કન્સિસ્ટન્સી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, બટ દેર આર લાઈક બીજા અલગ બી રીઝન છે કે લાઈક જો કન્સિસ્ટન્સી હશે લાઈક એની બિઝનેસમાં, નોટ ઓનલાઈન બિઝનેસ ઓર એની ફિઝિકલ ઓર ઇન પર્સન કે ઈ કોમર્સમાં, તો લાઈક ઓટોમેટિકલી કસ્ટમર સાથે બી તમારો ટ્રસ્ટ બિલ્ડ થાય છે કે નો હી ઇઝ શો અપ ફોર એવરી ડે ફોર હિઝ બિઝનેસ. એવરી ડે શો અપ થાય છે, જે પણ સર્વિસમાં અપડેશન હોય, કોઈ એવરી ડેની અપડેટ હોય, અધરવાઇઝ કોઈ ઇવેન્ટ અપડેશન હોય, તો એ બધું એના પેજ પર ઓર મે બી વેબસાઇટ પર પોપઅપ થાય છે. સો લાઈક that thing build the trust with the customer. yeah. And customer also expect, they have a expectation કે like okay next weekમાં શું હશે, આ વીકમાં શું હશે. Like so consistency is like it seems like a very simple thing, but like in a back end thing it's very big thing, because people want to see કે like તમે શું કરો છો, even though
like I heard from the one of the good business owner like a couple of months back કે like even though તમારા જે કસ્ટમર હોય તમારી જોડે ઇન્ટરેક્શનમાં નહીં હોય પણ still they are watching you Yeah. every time. So like that's the key. That consistency is very important. Even though like હવે ધારો કે સ્કૂલ હોય કાં તો કોલેજ હોય so you have to go for college, you have to go for study or something. So તેમાં we have to consistent because of attendance નહીં હોય તો એ લોકો એક્ઝામમાં ના બેસે. Yes. Yeah. So like આમાં બી એવું છે કે like you have to be consistent તો તમારો બિઝનેસ રોક એન્ડ રોલ કરશે તમને ઓટોમેટિક રિઝલ્ટ બી મળશે ને ઇફિશિયન્સી જે ક્રિએટ થાય છે ડે બાય ડે એ પણ વધે સો લાઈક ઓવરઓલી બિલ્ડ ધ ટ્રસ્ટ પછી પ્રેડિક્ટેબિલિટી બી હોય કસ્ટમર પાસેથી કે લાઈક ઓકે હવે આ લાઈક ઓલરેડી 6 months થઈ ગયા છે તો they have something going on or something event or like last year we had a couple of events from our main business in Calgary downtown and so like consistency is really really important thing and in any stuff not only business but in all perspective. That's true. It's a similar thing કે જેમ આપણે શોપિંગ કરવા જતા હોય આપણા ઘરની આજુબાજુમાં બહુ બધી શોપ છે અને તમે ભલે બધી શોપમાં ડેલી નથી જતા બટ સ્ટીલ તમને ખબર હોય છે કે આ ટાઈમે આ શોપ ઓપન હોય છે ને બંધ હોય છે ઇટ્સ ધ સેમ થિંગ કે તમે તમારા બિઝનેસમાં દરરોજ વર્ક કરો છો કે નથી કરતો તમારા ફોલોવર્સને ખબર જ હોય છે રાઈટ Yeah. તો તમે ફ્યુ ડેઝ માટે બંધ કરી દેશો ભલે તમને કમેન્ટ નથી કરતા કે તમને રીચ આઉટ નથી કરતા બટ એમને ખબર હોય છે ધેટ યુ આર વર્કિંગ ઓન યોર બિઝનેસ ઓર નોટ અને એ જ વસ્તુ તમારા રિઝલ્ટ ઉપર ઇફેક્ટ કરે છે કેમ કે ઘણા બધા લોકો કહે કે ભાઈ તમે એમ કહો છો કે ઓટોમેશન છે બટ અમને તો કશું રિઝલ્ટ જ નથી મળતું બટ ઇટ્સ 90% ઓટોમેશન રાઈટ 10% 10% તમારું 10% આપણે આપવું જ પડે છે રાઈટ સો એ આપવા માટે આપણે રેડી ના હોઈએ તો આપણને એ 90% બી રિઝલ્ટ ના મળે રિઝલ્ટ ના મળે ના સાચી વાત છે Very well ગુજરાતી છે તો like આપણે બધા like usually we are coming from business owner like business mindset you know even આપણે જ બધા જોબ હોય અલગ અલગ ફિલ્ડમાં but still આપણા જે બેક ફેમિલી તે બધા તો ઓલરેડી એ લોકોનો હોમ બિઝનેસ કે કઈ બી બિઝનેસ તો like once I heard from my own family કે like તમે ધારો કે કોઈ બી શોપ ઓપન કરો છો કાં તો કોઈ બી in person thing like a grocery store let's say. So you keep open even though you don't get any customer like a 1 day, 2 day, 3rd day. You keep open until 2 weeks. જો તમે 1 week માં જ કાં તો 2 week માં જ બંધ કરી દીધો તો you never gonna get the customer. Yeah. Third week That's you true. automatically you starting getting customer Starting like getting, okay yeah. he's એ લોકો ઓપન રહી છે consistently આ ટાઈમથી આ ટાઈમમાં સેમ ટાઈમમાં Yep. એવું બી નહીં કે ચાલો આજે વહેલું બંધ કરી દે કોઈ આવતું નથી. Yeah. Yeah. લાઈક Yeah, બધા that's true. So, બિઝનેસમાં like, લાઈક yeah. લાઈક તમે બહાર બિઝનેસ ઓપન કરો કે ઓનલાઈન હોય કે ઇવન નોટ ઓનલી આપણો લાઈક ડિજિટલ માર્કેટિંગ પણ કોઈ બી બિઝનેસ તમે જુઓ સ્ટ્રગલ પીરિયડ તો બધામાં રહેવાનો જ છે હવે તમે 3 Yeah, મહિના કે yeah. 6 મહિના તમારી કન્સિસ્ટન્સી રાખીને ગીવ અપ કરી દો કે નથી કોઈ આવતું રિઝલ્ટ નથી સો ઇટ્સ નોટ ગોના હેપન લાઈક કાલે ને કાલે મિરેકલ થઈને તમને રિઝલ્ટ નથી મળી જવાનું રાઈટ Yeah. સો એવું નથી કે 6 મહિનાની કન્સિસ્ટન્સી રાખીને તમને રિઝલ્ટ આવી જશે ના તમારી કન્સિસ્ટન્સી ડે 1 થી લાઈફ ટાઈમ સુધી સેમ જ રહેવી જોઈએ ટુવર્ડ્સ યોર બિઝનેસ કે ટુવર્ડ્સ તમારા જે બી ગોલ હોય ત્યારે તમે જઈને અચીવ કરો છો એ વસ્તુને તો જેવું કે એવરી બેને કહ્યું એવી રીતે જ કે ઓટોમેશન કામ કરે છે બિઝનેસમાં એના પર કોઈ જ ડાઉટ નથી 100% કામ કરે છે પણ જે 10% નું આપણું કામ છે જો એમાં આપણી કન્સિસ્ટન્સી ના હોય એમાં આપણે અગેન એન્ડ અગેન ગીવ અપ કરી રહ્યા હોઈએ તો પછી 90% કેવી રીતના કામ કરશે રાઈટ એ 90% ઓટોમેશન પણ આપણા 10% ઉપર જ કામ કરી રહ્યું છે Yeah. તો Yeah. આપણે જ આપણું 10% નું કામ કન્સિસ્ટન્સીથી નહીં કરીએ માઇન્ડસેટ ને લાઈક પ્રોપર ગાઈડન્સથી નહીં કરીએ રાઈટ અને આપણે જ આપણું માઇન્ડસેટ એવું રાખીશું કે નથી આવતું હવે આઈ હેવ ટુ ગીવ અપ તો પછી એ 90% ત્યાંનું ત્યાં જ બેસશે કામનું નથી Yeah. 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 I mean, It's like- another example is like when you plant a tree, right? Fruit tree. Yeah. You know, fruit tree, તમે plan કરો, so you have to keep watering it. If That's you Yeah. don't water every day, then it's going to dry and it's not going to give you any fruits. But if you keep doing it, eventually that plant's going to get bigger and it's going to start giving you fruits. Same Yeah. thing. Yeah. એટલે જેમ ધરતીબેને પહેલા કીધું કે લાઈક માઇન્ડસેટ સાથે સાથે કન્સિસ્ટન્સી ઇમ્પોર્ટન્ટ છે જેમ તમે કહો છો રેખાબેન એમ કે તમે સીડ પ્લાન્ટ કર્યું છે લાઈક Yeah. એને કર્યું છે રાઈટ સો તમે એક્સપેક્ટ કરો છો કે હા ચલો તમે પોઝિટિવ છો કે એક દિવસ એનું ટ્રી બનશે અને દેન યુ વિલ સ્ટાર્ટ ગેટિંગ ફ્રૂટ્સ બટ તમે ઇનફ વોટર અને ફૂડ જ નથી આપી રહ્યા then એ નથી So, થવાનું yeah. Yeah. તમે Yeah, પાછું so- ત્યારે Yeah. આવજો. you still need to work on it Mhm.
એની બિઝનેસ કોઈ બી સર્વિસ હોય કાં તો કોઈ બી પ્રોડક્ટ હોય કે કાં તો એની બિઝનેસ હોય ઇટ્સ ટેક ટાઈમ એન્ડ યોર એફર્ટ્સ તો એમાં કોઈ ડાઉટ જ નથી કે તમે 2 દિવસ કરો ને યુ ગીવ અપ લાઈક યુ હેવ ટુ લાઈક ઇવન તો તમે પ્રિપેરેશન કરતા એક્ઝામ માટે સ્ટીલ યુ કીપ સ્ટડીંગ સેમ થિંગ 1 week 2 week then you will be like okay now I'm okay or whatever so like Yeah. consistency with practice and all like બિઝનેસમાં બી કેવું છે કે એવું નથી કે like સેમ વસ્તુ તમે રિપીટ ના કરો you have to like there are like this business is for globally so like you have to doing the same thing for different customer it's just a different customer having a different perspective so તમે કદાચ અલગ રીતે એને like explain કરો or maybe present કરો but you have to keep doing the same process then you can get your result or achievement so any business take time and yeah you have to just be consistent with it આ બિઝનેસ બીજા બધા બિઝનેસ કરતા તો બહુ સારું છે કઈ આખો દિવસ કઈ ઓપન નથી રાખવાનું નથી just રાખવું. just their all effort Yeah. That's true. યસ સો હોપફુલી તમને બધાને આજનો ટોપિક સમજાયો હશે કે કન્સિસ્ટન્સી કેમ અમારા બિઝનેસમાં અને કોઈ બી બિઝનેસમાં જરૂરી છે તમને લોકોને કોઈ બી ક્વેશ્ચન્સ હોય તો તમે ઓલવેઝ લાઈક અમારા વિડીયોની અંદર કમેન્ટ કરી શકો છો કાં તો અમને ઇન્ડિવિજ્યુઅલ પર રીચ આઉટ કરી શકો છો અમે લોકો તમને હેલ્પ કરવા માટે વી આર મોર દેન હેપી થેન્ક યુ Yeah. ફોર વોચિંગ અસ ટુડે સી યુ નેક્સ્ટ વીક બાય બાય ગાઈઝ Bye. 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 thank you Thank you for watching.